નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેરની પીજીવીસીએલ કચેરી ખાતે પ્રથમવાર ગજાનંદ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી। સમગ્ર ભારત દેશમાં ગજાનંદ ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય દિવ્ય આસ્થા અને શ્રદ્ધાથી સ્થાપના કરવામાં આવી છે અને ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ગજાનંદ ગણપતિ દાદાને વિઘ્નહર્તા કહેવાય છે। ગણેશ અર્થાત વિઘ્ન વિનાશક પોતાની આત્મિક સ્થિતિથી સૌના વિઘ્ન દૂર કરનારા એવા શ્રી ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની પીજીવીસીએલ કચેરી ખાતે કાર્યપાલ ઇજનેર જે.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ ઇજનેર એમ.બી. રાવલ તથા એમ.જે. રાણા સહિત પીજીવીસીએલ સ્ટાફ પરિવાર દ્વારા ગજાનંદ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી। ઓફિસ સમય પછી સવારના 7:30 તથા સાંજના 7:30 વાગે ગજાનંદ ગણેશની આરતી થાળ તથા પૂજા અર્ચના કરવામાં આવે છે। તે સમયે તમામ પીજીવીસીએલ અધિકારીઓ સહિત સ્ટાફ જોડાય છે અને દરેક કર્મચારી ભાઈઓ અને બહેનોના અનેરો ઉત્સાહ સાથે ઉત્સવના દર્શન થયા હતા। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી। વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા ગજાનંદ ગણપતિ દેવ કી જય। આ અમારે પીજીવીસીએલમાં પ્રથમ વખત ગણપતિ દાદાનું સ્થાપન કરી 10 દિવસની પૂજા રાખેલ છે। પણ સાહેબ રાવલ સાહેબ અને અમારા મેન એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચૌધરી સાહેબ હેતુ એવો સરસ છે કે અમારા જે પીજીવીસીએલ કર્મચારીઓ જેને અકસ્માતનો વધારે ભય રહે છે કામ કરતા, તે કોઈ પણનો અકસ્માત ન થાય અને જેનો પણ પહેલાં પણ અકસ્માત થઈ ગયો છે એમને મોક્ષ ગતિ મળે અને કોઈ બલ બુદ્ધિ લાંબુ આયુષ્ય શરીર સુખાકારી સારી બધાને પ્રાપ્ત થાય એવા હેતુથી ગણપતિ દાદાને સ્થાપન કરીને અમે બધા સવાર સાંજ ગણપતિ દાદાની પૂજા કરી છે અને આનંદથી ઓફિસ